મારી બહુ તો બહુ ત્રાસ આપે છે મને, કશું કામે નહીં કરતી. બધાની બહુ એવી જ હોય છે, એવું છે? કઈ કામ કરે જ નહીં. પણ તમારી તો મારા કરતા સારી હશે. આ કશું કામ નહીં કરતી, આખો દિવસ ફોન જોઈ કરે છે. અમારે બાજુમાં વાતો કરવા જ જતી રહે છે. ખબર નહીં આખા ગામની શું પંચાયત હોય છે. આજકાલની બહુઓને કઈ ઠેકાણા નહીં, આખો દિવસ ફોન જોઈ કરે. કશું કામ આવડતું ના, ગંદા વાસણ પડ્યા છે. અહીંયા આય તો આ શું બતાવે છે મને ટણી? હા, હું તારી અહીંયા ટણી સાંભળવા માટે આવી છું. બેસવા માટે આવ્યા છો? મને તમે સવાર નક્કી જાઉં 6 વાગ્યાની કામ કરું છું અહીંયા. તમારો છોકરો એમને લગન કરીને નહીં લાવ્યો? તો કામ કરો. શું થયું? આખો દિવસ કામ કરીને ખેતરમાં કરો, તમારો ઝઘડો સાંભળવાનો. કેમ ઝઘડો? શું થયું પિયુષ બેટા? આ તારી બૈરી કશું કામ નહીં કરતી, જો કેટલું ગંદુ પડ્યું છે. મમ્મી આટલું બધું કામ રહેવાની, હું સવારની 6 વાગ્યાની કામ કરું છું. કોઈને મારી કદર નથી. બેઠા વાતો કરે છે બાજુવાળા જોડે. આટલું બધું કામ કરો દેખાતું ને મારી તમે બેહી રહ્યો. તો કામ કરવા તો લગન કરાવે તારા કરવું તો પડે ને. પૂછો આમાં બી સાસુ છે અહીંયા બરો ના કરો. આ 6 વાગ્યાથી કામ કરે છે, આટલું બધું ગંદુ પડ્યું હોય. જો થોડામાં કેટલા વાસણ ગંદા, અહીંયા તો કેટલું કચરો પડ્યો છે. તમારા પગ ભાંગી ગયા છે, કરી લો તમે. તો તને એવું બોલાય? લાયા છે આંટી? આટલું બધું કામ ચાલ આપણે રમીએ. ચાલ શું રમીશું આજે આપણે? મારું નામ છે મચ્છર, મારું નામ છે મેલેરિયા. પાણી પડ્યા છે, ક્યાં છે મારા ઈંડા? કઈ જાઉં છું. શું થયું તને? શું માર્ગી ક્યાં છે? ખબર નહીં પડતી. આખો દિવસ રમે છે, ઘરનું કામ કરવા લાગતા. તારા બાતો કઈ કરતા નથી. ચાલ કરે. ઊભી જાઉં નહીં તો મારી મમ્મી થી બોલશે. કેમ શું થયું? શું થયું? શું ખબર નહીં, ઠંડી લાગે છે. ઠંડી જ લાગે ને આખો દિવસ રમ કરવું હોય. કઈ આવડે છે? ભણવામાં ધ્યાન છે થોડુંક? મને શું ખબર હોય કેમની બીમાર પડું છે? શું તને હમણાં કાળો લઈને આપું છું? કોનું આશા નહીં આવ ઘરમાં નાના બાળકો છે કોઈ? હા છે ને, કેટલા વર્ષનું છે? 5 વર્ષની છે, છોકરી છે. કઈ બીમારી છે એમને? એને તાવ આવે છે. આજથી ખબર નહીં, એમ કે છે તાવ આવે છે. કેટલા દિવસથી આવે છે? હજી હમણાં કીધું 5 મિનિટ પહેલા. ડોક્ટરને બતાવ્યું? હજી તો મેં દવા આપી છે ઘરની. સારું, તો હું થોડું ચેકઅપ કરી લઉં છું, જોઈ લઉં, પછી તમે દવાખાને લઈ જજો. હા વાત. બેટા તને તાવ આવે છે? કેટલા દિવસથી આવ્યો? એવું હોય તો તમે આગળ બીએસસી સેન્ટર પર જઈને બતાવી આવજો. બરાબર? શું નામ છે તમારું? શું થાય છે તમને? ઠંડી લાગે છે, તાવ આવે છે. ઉલટી કેવું કઈ? સારું. સિસ્ટર હા ડોક્ટર બોલો. આમને એવું લાગે છે કે મલેરિયાની અસર તો એક લોહીની તપાસ કરાવી જવું છે. સારું, ચલો મારી જોડે આવો આ સાઈડ, હું તમને લોહીની તપાસ કરી દઉં. લો આ દબાઈ રાખો. જાઓ તમે. તમારી દીકરીને મલેરિયા થયો છે. ગભરાવાની જરૂર નથી, દવા આપીશું, સારું થઈ જશે. શું થાય મલેરિયામાં? મલેરિયામાં તાવ આવવો, ઠંડી લાગવી, એવા બધા લક્ષણો જોવા મળે. ઉધરસ આવી, શરીરમાં દુખાવો થાય. દવા નથી આપી? આ દવા હું નથી આપું, તમે લઈ લેજો. હાલો, આ દવા મેડિકલ સ્ટોર પરથી લઈ લેજો. હવે આપણે જોઈશું કે મલેરિયામાં કેવા કેવા લક્ષણો જોવા મળે છે. તમને ઉધરસ આવે, ઠંડી લાગે અને તાવ આવી જાય, ઉલટી અને ઉપકાવો થાય, તો હવે આપણે જોઈશું કે મલેરિયાથી આપણે કેવી રીતે બચી શકાય. એ લગાવીશું અને ઘરમાંથી મચ્છરો ભગાવીશું.
પછી જે વાસણ ઘરની આંગણે પાણી ભરાવા દઈશું નહીં, ખુલ્લા વાસણો તાળીઓ એમાં પાણી રાખીશું નહીં. એ પાણીને ઠલવી નાખીશું, જેથી એમાં મચ્છરો ઈંડા ના મૂકે, મચ્છરોનો ઉપદ્રવ ના થાય, જેથી મલેરિયા અટકાવી શકાય. પછી દરવાજા બારી બારણાઓ ઘરના બંધ કરી દેવું, જેથી મચ્છર ઘરની અંદર પ્રવેશે નહીં અને કોઈને મેલેરિયા થાય નહીં. પછી એક કપડા, પૂરી બાયના કપડા પહેરીશું, જેથી મચ્છર તમને કરડી ના શકે. જ્યારે તમે રાતે સૂશો ત્યારે તમારા પલંગની આસપાસ મચ્છરદાનીથી ઢાંકી દો, કે જેથી મચ્છર તમને ના કરડે. અમે આપીશું, તેના દ્વારા તમને તમારી મલેરિયાને આપણે નાબૂદ કરી શકીએ છીએ. ચેપ છે જે આપણને તાવ અને શરદી જુખામ વગેરે તરફ દોરી જાય છે. મલેરિયા મોટે ભાગે માદા એનોફિલિસ મચ્છર એના કરડવાથી પ્રેરાય છે. શરદી, તાવ, ઠંડી લાગવી, પરસેવો થવો વગેરે. સારવાર તથા બચવાના ઉપાયો તો નકામું પાણી ભરવા ન દેવું, મચ્છરદાનીનો ઉપયોગ કરવો અને એન્ટી મલેરિયા દવાઓનો જે PHC હોસ્પિટલ સેન્ટરમાં તમને મળે તેનો ઉપયોગ કરવો. મેલેરિયાના પ્લાઝ્મોડિયમના પરોપજીવી દ્વારા થાય છે. તેના જીવનચક્રના તબક્કાઓ તે બે તબક્કાઓમાં વહેંચાયેલ છે. એ યજમાન માનવ અને યજમાન મચ્છર. સૌપ્રથમ યજમાન મચ્છર અન્ય મનુષ્યને કરડે છે તો સ્પોરોઝોઇડ નામનો પરોપજીવી એ મનુષ્યના શરીરમાં દાખલ થાય છે. ત્યારબાદ એ પરોપજીવી મનુષ્યના યકૃત એટલે કે લીવર સુધી પહોંચે છે. ત્યારબાદ તે અલિંગી પ્રજનન કરે છે અને લીવર એટલે કે યકૃતના કોષોને તોડે છે અને રુધિરમાં મુક્ત થાય છે. રુધિરમાં મુક્ત થયા બાદ તે RBCને તોડે છે અને મેલેરિયાનું સૌપ્રથમ લક્ષણ ઠંડી ચડીને તાવ આવવો એ શરૂ થાય છે. ત્યારબાદ તે અન્ય જીવાણુઓમાં વિભાજિત થાય છે, નર અને માદા. ત્યારબાદનું ચક્ર યજમાન મચ્છરમાં ચાલુ થાય છે. તે જન્યુકોષો માદા મચ્છર આ જન્યુકોષો રુધિર સાથે અંદર લે છે. ત્યારબાદ મચ્છરના આંતરડામાં તેનું ફલન અને વિકાસ થાય છે અને એ સ્પોરોઝોઇડ આંતરડામાંથી મુક્ત થઈ લાલ ગ્રંથિમાં આવે છે અને એ જ મચ્છર અન્ય કોઈ મનુષ્યને કરડે છે તો તેને મલેરિયા થઈ શકે છે. આ રીતે પ્લાઝ્મોડિયમના જીવનચક્રના આધારે આપણે મેલેરિયા કઈ રીતે થાય તે આપણે સમજી શકીએ છીએ. ઠંડી ચડવી, ત્યારબાદ માથું દુખવું, ત્યારબાદ શરીરમાં થાકનો અનુભવ થવો, બરોબર, લો એનર્જી ફીલ થવી, ત્યારબાદ તાવ આવી શકે છે. 100 તથા તેથી વધારે સેલ્સિયસ ઉપર થર્મોમીટરનો પારો જઈ શકે છે. ત્યારબાદ સ્નાયુઓમાં સંકોચન થવું, સ્નાયુઓમાં દુખાવો થવો, કમરના ભાગે દુખાવો, ઘૂંટણના ભાગે દુખાવો, ત્યારબાદ ઉબકા તથા ઉલટી આવી એ થોડા સમય બાદ જોવા મળે છે. અને આભાર.